સાવરકુંડલામાં ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં એમએલએ કસવાળા અને અમરેલી એસપી સંજય ખરાતની વિશેષ ઉપસ્થિતિ। અમરેલી જિલ્લામાં વિકાસની હરણફાળ ભરાઈ રહી હોય તેમ સાવરકુંડલાના નગરપાલિકા દ્વારા 890 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને અમરેલી એસપી સંજય ખરાતની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયું હતું, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અને સર્કલ બનાવવાનું ખાતમુહૂર્ત અને પાલિકા માટે વોટર બ્રાઉઝરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા નગરપાલિકા દ્વારા 890 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ત્રિવિધ કાર્યક્રમ સાવરકુંડલાના કેકે હાઈસ્કૂલ નજીક યોજવામાં આવેલ હતો। નેતાઓ અને પોલીસ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાવરકુંડલા શહેરમાં એક સરદાર વલ્લભભાઈ પટેલનું વિશાળ કદનું સ્ટેચ્યુ અને આઇકોનિક નવનિર્મિત પોલીસ ચોકી નિર્માણ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાથે સાથે જૈન બોર્ડિંગથી કાણકિયા કોલેજ સુધીનો આઇકોનિક રોડ અને રોજની હજારો દીકરા દીકરીઓ હાઈસ્કૂલ અને કોલેજ પાસેથી પસાર થતા હોય ત્યારે તેમની સુરક્ષાને ધ્યાને લઈને આઇકોનિક સીસીટીવી સજ્જ સાથેની પોલીસ ચોકી અને વિદ્યાર્થીઓ જે યશસ્વી સરદાર પટેલના દર્શન કરીને ભણતર કરે તે ધ્યેય સાથેનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। વિશાળ સંખ્યામાં અમરેલી એસપી સંજય ખરાત અને ધારાસભ્ય મહેશ કસવાળાએ વિકાસની નવી કેડી કંડારવાનો અભિગમ સાર્થક કર્યો હતો। સરકારશ્રી દ્વારા સાવરકુંડલા નગરપાલિકાને નવું ફાયર વોટર બ્રાઉઝરનું લોકાર્પણ લીલી ઝંડી આપીને કરવામાં આવ્યું હતું અને સાવરકુંડલાના મહુવા રોડ પર પરેડ ગ્રાઉન્ડ ખાતે એક પેડ માં કે નામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ અમરેલી એસપી સંજય ખરાત અને ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના પોલીસ અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું। સરદાર સાહેબની 150 વર્ષની ઉજવણી વખતે જ્યારે યાત્રા કાઢવાની હતી ને યાત્રા કાઢતી વખતે સાહેબ સરકારી ગાઈડલાઈન એ હતી કે સરદાર સાહેબનું જ્યાં જાહેર સ્થળે સ્ટેચ્યુ હોય ત્યાંથી આ યાત્રાનો શુભારંભ કરવો અને ત્યારે યાત્રા શરૂ કરવા માટે અમે સરદાર સાહેબનું સ્ટેચ્યુ જાહેર જગ્યા ઉપર ક્યાંય અમને ન મળ્યું, અમારા માટે બહુ દુઃખની વાત હતી। હું પટેલ સમાજનો આભારી છું કે એમના સંકુલની અંદર પટેલવાડીની અંદર સરદાર સાહેબનું પૂરા કદનું સ્ટેચ્યુ હતું ને અમારે પટેલવાડીમાંથી પછી અમે યાત્રાની શરૂઆત